દેવભૂમિ દ્વારકામાં સત્સંગી મહોત્સવની હારમાળા। દ્વારકાની પવિત્ર ભૂમિ એટલે દ્વારકા નાગેશ્વર હાઈવે પર આવેલ વિરંભા આશાભા માણેક સંચાલિત નંદી ગૌશાળાના પટાંગણમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારિકામાં પરમ પૂજ્ય નિત્ય સ્વરૂપાનંદજી મહારાજના 425ની પારાયણ નિમિત્તે તારીખ 16 થી તારીખ 22 સુધી શ્રી દ્વારકા મહોત્સવ 425 સત્સંગી જીવન કથાનું આયોજન કરવામાં આવ્યું છે। તો દેશ વિદેશથી હજારોની સંખ્યા ભક્તો પધારશે। સંતો મહંતો સ્વામીઓ અંદાજિત 50 દેશોમાંથી પધારશે અને ભારતના ખૂણે ખૂણે મહાનુભાવો ઉપસ્થિત રહેશે। રિપોર્ટર હોથીબા સુમણિયા, ઓખા। નારાયણ, જય દ્વારકાધીશ, જય નાગેશ્વર। દ્વારકાના તમામ ભક્તોને સમય સંદેશ ન્યૂઝના માધ્યમથી અમારું નિમંત્રણ છે। આવનારી 16 થી 22 માર્ચ દરમિયાન એટલે કે આવતીકાલથી લઈ 22 માર્ચ સુધી દ્વારકાના ઇતિહાસમાં રેકોર્ડ બ્રેક સૌથી મોટું આયોજન એટલે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સરદાર મંદિર દ્વારા પૂજ્યપાદ સદગુરુ સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી દ્વારા એમના માર્ગદર્શનની પ્રેરણાથી યોજાનાર 16 થી 22 માર્ચ 7 દિવસનો ભવ્યાતિ ભવ્ય ઉત્સવ એટલે અત્યાર સુધી ઉત્સાહી મંડળમાં દ્વારકા જિલ્લામાં ક્યારેય ન થયું હોય એટલું મોટું આયોજન, જેની અંદર તમે જોઈ શકો છો 9 ડોમ તો માત્ર ભોજન પ્રસાદ લેવા માટે છે। 40 થી 50 હજાર લોકો જેમાં એક સાથે ભોજન લઈ શકશે એવી વિશાળ ભોજન વ્યવસ્થા અને એક સાથે 25 થી 30 હજાર લોકો રાત્રિ રોકાણ કરી શકે એટલી રહેવાની વ્યવસ્થા, નાઇટ હોલ્ડની વ્યવસ્થા અને એક સાથે 30 થી 35 હજાર લોકો કથા સાંભળી શકે એટલા વિશાળ સભા મંડપોની પણ વ્યવસ્થા રાખેલી છે। તો આવડા મોટા જ્યારે ઉત્સવમાં આપણે સૌ સાથે મળી અને લાભ લઈએ સ્થાનિક ધર્મપ્રેમી જનતાને આમંત્રણ છે। આપણે બહારથી જે વિદેશમાંથી આવવાના છે તે સ્વામિનારાયણ સંસ્થામાંથી આવશે અથવા બીજા કોઈ મહેમાનોય આવશે? હા, અત્યારે દુબઈ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જર્મની, આફ્રિકા, કેનેડા, લંડન આદિ અનેક દેશોમાંથી અનેક ફેમિલીઓ આ ઉત્સવની અંદર હાજરી આપશે। મને કહેતા આનંદ થાય, આના મુખ્ય યજમાન પણ દુબઈના જ છે અને દુબઈના છે વડોદરાના ન્યાલપણ બિલ્ડર્સ એ પણ આપણા કથાના મુખ્ય યજમાન છે। તો આટલા વિશાળ પ્રમાણમાં જ્યારે ભક્તો પોતાની ધનલક્ષ્મી આવા મોટા મોટા ઉત્સવોમાં જનકલ્યાણ માટે વાપરતા હોય ત્યારે આપણે તો માત્ર હાજરી આપી અને લાભ જ લેવાનો છે। કથા ગંગામાં સ્નાન કરશું અને ભોજન પ્રસાદ લેશું અને આ પવિત્ર ભૂમિ એટલે કે માનનીય ધારાસભ્ય લોકલાડીલા એવા બબુભા માણેક એમની આ ગૌશાળાની ભૂમિ એટલે બહુ જ પવિત્ર ભૂમિ છે, જેમની અંદર અહીંના સ્થાનિક સંતો એમને જણાવ્યું કે હમણાં નેપાળી બાબા દ્વારા અહીંયા બહુ મોટો યજ્ઞ થયો અને એમાં 72 કરોડ જેટલા રામ નામના જપ પણ લેવાણા। અહીંયા કનકેશ્વરી દેવીજીની પણ કથાઓ અહીંયા થઈ છે, એવી વિવિધ અનેક કથાઓ પણ થઈ છે અને બાપુ દ્વારા અહીંયા અનેક સમૂહ લગ્નોનું પણ એક મંગલ આયોજન કરવામાં આવે છે। માટે આ જે ગૌશાળાની ભૂમિ છે પણ પવિત્ર છે। આવી પવિત્ર ભૂમિની અંદર આવડો મોટો ધર્મોત્સવ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સરદાર મંદિર દ્વારા અમારા ગુરુ શ્રી નિત્ય સ્વરૂપદાસજી દ્વારા જ્યારે આયોજન થયું હોય ત્યારે દ્વારકાના ભક્તોને તો એમ કહેવાય ને મોઢામાં લાડવો છે, હા, 2 હાથમાં લાડવા છે। અહીંયા રહેવાની પણ વ્યવસ્થા છે, જમવાની પણ વ્યવસ્થા છે અને વિના મૂલ્યે છે, કોઈ જેનો ચાર્જ નથી। માટે તમામ દ્વારકા દેવભૂમિ દ્વારકાના જિલ્લાના સમસ્ત ધર્મપ્રેમી જનતાને અમારું ભાવભેરું આમંત્રણ છે। અને તમે જોઈ શકો છો એક સાથે 9 ડોમ એ જમણવારના છે। સામેની અંદર ક્યારેય ન જોયું હોય દ્વારકાના ભક્તો એવા ટેન્ટ સિટીનું પણ આયોજન છે। એક ટેન્ટ એટલે આખો એક બેડરૂમ કહેવાય, એની અંદર 4 બેડરૂમની પણ 4 બેડની વ્યવસ્થા આવે છે, એટેચ ટોયલેટ બાથરૂમ આવે છે, એવા 2000 ટેન્ટ છે અને બાકીના 9 ડોમ એ પણ જનરલ હરિભક્તો માટે ઉતારાની પણ વિશાળ વ્યવસ્થા કરવામાં આવી છે। અહીંયા જે યજ્ઞશાળા બનેલી છે એની અંદર મહાપૂજા, રાજોપચાર પૂજન આદિક આયોજનો પણ વિવિધ રાખેલા છે। શાકોત્સવ તો જગ પ્રખ્યાત છે, શાક રોટલાનો પ્રસાદ એનો એક શાકોત્સવ કહેવાય, એ શાકોત્સવનું પણ દિવ્ય આયોજન આ ઉત્સવ દરમિયાન કરવામાં આવશે અને અમારા સંતોની મહેનત તમે જોઈ શકો છો। આખા ઉત્સવનું આયોજન મોટામાં મોટી ઇવેન્ટ મેનેજમેન્ટ ટીમ હોય એ પણ ન કરી શકે, એ અમારા ગુરુશ્રીના ખાસ શિષ્ય અમારી હેડ કમિટી એટલે બાલ મુકુંદાસ સ્વામી, યોગેશ્વર સ્વામીના માર્ગદર્શન હેઠળ સંતોની બહુ ટૂંકી ટીમે ટૂંકા દિવસોમાં એટલે કે 25 દિવસની અંદર જ આખું આયોજન કરવામાં આવેલું છે। 25 દિવસ પહેલાં અહીંયા માત્ર ગ્રાઉન્ડ હતું પણ જોતજોતામાં 25 દિવસની અંદર આવડું મોટું વિશાળ આયોજન આ તમે જોઈ શકો છો। આવનારા ભક્તો માટે ફિલ્ટર પાણી ઠંડુ કરી
અને તમામ ભક્તોને અહીંયા મિનરલ વોટર આરો ફિલ્ટર વોટર પાવામાં આવશે. સાદું પાણી પણ પાવામાં નથી આવતું અને ઘી પણ વેજીટેબલ નથી, ઓરિજિનલ ઘી, સિંગ તેલ, આખું બહુ ઓર્ગેનિક રીતે આખી રસોઈ બનાવવામાં આવશે. એક સાત્વિક પ્રસાદ બનાવવામાં આવશે. એ બધા લોકોને આપણે અહીંયા એનો લાભ મળશે. માટે સમગ્ર ધર્મપ્રેમી જનતાને અમારું ખાસ આમંત્રણ છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. પરમ પૂજ્ય સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી જે અમારા ગુરુ શ્રી સરદાર નિવાસી છે, એમની 425મી શ્રીમદ સત્સંગ જીવનની પારાયણ નિમિત્તે આ દ્વારકાની પવિત્ર ધરતી ઉપર દ્વારકા મહોત્સવથી અમે આ ઉત્સવનું આયોજન કર્યું છે. આવતી 16 થી 22 એટલે કે આવતીકાલથી જ આ ઉત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે, જેમાં દેશ વિદેશથી હજારો ભક્તો આ ઉત્સવનો લાભ લેવા પધારવાના છે. અને અહીંયા સ્થળ ઉપર 35,000 ભક્તો રહી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. સભા મંડપની અંદર પણ 40,000 થી 45,000 ભક્તો બેસી અને કથા વાર્તા સત્સંગનો લાભ લઈ શકે તથા એકસાથે 50,000થી પણ વધારે ભક્તો ભોજન પ્રસાદ લઈ શકે એવી વ્યવસ્થા અહીંયા સ્થળ ઉપર કરવામાં આવી છે. આ ઉત્સવની અંદર વડતાલ પીઠાધિપતિ આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ પણ વધારવાના છે. અનેક ધામધામથી સંતો મહંતો વધારી દર્શન આશીર્વાદનો લાભ આપવાના છે. તો દરેક ભાવિક ભક્તોને, દરેક જનતાને જણાવવાનું કે આ ઉત્સવનો લાભ લેવા માટે આપ સૌ પધારજો. આ ઉત્સવનું સ્થળ છે ઉપભા માણેક, જે ગૌશાળા ચલાવે છે એ ગૌશાળામાં જ આ ઉત્સવનું આયોજન થયેલું છે. તો આપ સર્વેને જણાવવાનું કે આ ઉત્સવમાં આવતીકાલ એટલે કે 16 થી 22માં લાભ લેજો એવી સર્વેને ભલામણ છે.